દરેક દિવ્ય મુમુક્ષુઓને જય શ્રી કૃષ્ણ. ખરેખર તો શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણા માટે શું કરી શકે ને એ પ્રશ્ન પૂછવો યોગ્ય નથી. અરે ગીતા માત્ર ગ્રંથ નથી, એ જીવન બદલવાનો એક ફોર્મ્યુલા છે. અને દરેક પ્રકારના પ્રશ્નોની બાદબાકી આ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. એ સુખમાં આપણો વધારો પ્લસ કરે ને એવું સૂત્ર આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદરથી આપણને શ્લોકો દ્વારા પ્રાપ્ત થાય છે. અરે મનમાં જ્યારે ગૂંચવણ હોય ને ત્યારે માર્ગ આપણને શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. અરે આપણે ઘણી બધી વખત એવી પરિસ્થિતિઓ આવી જાય છે કે જ્યાં આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ, ચિંતાની અંદર હતાશા નિરાશા આવે છે ને ત્યારે આપણને શાંતિ આ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. સંબંધો તૂટે ને ત્યારે કરુણા કે સહન કરવાની શક્તિ પણ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. અરે ડર લાગે ને તો એ આત્મવિશ્વાસ, એ સેલ્ફ કોન્ફિડન્સ આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને એ ઉચ્ચારેલા વાક્યો આપે છે. અને જીવનમાં અંધકાર હોય ને તો પ્રકાશ પણ આ શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. આમ તો ટૂંકમાં એ કોઈ પણ સ્થળે પહોંચવા માટે જેમ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરીએ છીએ ને એમ ગીતા રહ્યો ને એ જીવનનો ગૂગલ મેપ્સ છે. તો દરરોજ આપણે એમાંથી શ્લોકનું શ્રવણ કરીએ, પઠન કરીએ અને સાંભળીએ ને તો આપણા દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન થાય છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ.